એ આમ થાય બાઇક લઈને જતા હોય ને અને આમ બાઇક લઈને એકલા જ હોય, કોઈ ના હોય, પણ આમ વિચાર કરો ને ગમે તેવું તમારી માતા તરત હોંભરે. તમારે એવું નહીં હોંભરે, માતાએ હોંભર્યું હશે કંઈક ખરાબ કામ અંદર ખાને કરો ને, ભલે કોઈ ના જાણતું હોય પણ માતાને તો ખબર હોય જ. તમે દુનિયાથી અજાણ બનો, પરિવારથી અજાણ બનો, આખે જગતથી અજાણ બનો, પણ દેવી શક્તિનો કેમેરો ઓનલાઈન 24 કલાક હોય, એ તમને જોતી જ હોય. પણ તમારી મજબૂરીના કારણે, તમારા કોઈ પૂર્વ અભ્યાસના કારણે તમારી કોઈ ખરાબ આદતો છૂટતી ના હોય તો એને પ્રાર્થના કરજો કે માં મારી આદત થઈ જઈ છે, મારી આ કુટેવ થઈ જઈ છે માં, તો માં આ તને ખબર છે ને, પણ માં તને એટલી પ્રાર્થના કરું છું, મને ચોખ્ખો કરાવી દે, મને પવિત્ર કરી દે, મારું મન એકદમ ચોખ્ખું કરી દે માં, પવિત્ર કરી દે. ભલે માં વિચાર આવતા, ભલે તમારી માને ખબર છે કે મારા દીકરાની અંદર ખરાબ વિચારો આવે છે, પણ એ ખરાબ વિચારો તે એક બાજુ મૂકી તમારી માની ભક્તિ કરજો. તમારી માતા એક એક વેણી વેણીને એ બધા વિચારો ને એ બધા ખરાબ દૂષણો બહાર ના કાઢી દે, મને મેરડીને કહેજો.